હરિભક્તો બધા આપણી સમક્ષ લાભ લેવા માટે આવ્યા છે. અને કીર્તન મંડળ બાપા બહુ જૂનું મંડળ છે અને એની થોડીક આપને અત્યારે રૂપરેખા આપીએ. અને બધા હરિભક્તોએ હવે ત્યાં આગળ સ્વામી ઘણા વર્ષોથી 25 વર્ષ પહેલા મંદિર થયું હતું 2000માં, અને આજે અત્યારે રજત જયંતિ મહોત્સવ ઉજવાય છે. પણ બહુ જ નાનું મંદિરમાં ચાલતું હતું, એટલે એમાં 17,000 સ્ક્વેર ફીટના મંદિરમાં જ આટલી પ્રવૃત્તિ ધમધોકાર ચાલે છે. આપણા અહીંયા આગળ જે બી મંદિરનું લેવલ એટલે આમ બહુ મોટી સંખ્યાની મંડળ કહેવાય, પણ નાની અંદર જગ્યામાં પણ ખૂબ ઉત્સાહથી બધા સેવા ભક્તિ કરે છે. હવે ઘણા વખતથી મોટી જગ્યાની જરૂરિયાત હતી અને મહંત સ્વામી મહારાજે કૃપા કરી અને આશીર્વાદ આપ્યા, તો હવે આપણને ખૂબ સુંદર નવી જગ્યા પ્રાપ્ત થઈ છે. અને એની આપને અહીંયા આગળ થોડુંક રૂપરેખા આપી છે અને આપના પાસેથી આશીર્વાદ બધાને મળે એટલે અહીંયા આગળ બધા હરિભક્તો આવ્યા છે. તો આપણે અહીંયા એની થોડીક રૂપરેખા અહીંયાથી બતાવીશું. સ્વામી, આપણે ક્લિફ્ટનમાં આપ પણ ઘણી વાર પધાર્યા છો અને અહીંયા આગળ કમ્પ્યુટર સ્વામી, ક્લિફ્ટનની જે સત્સંગ હિસ્ટ્રી છે એ આપણા કેટલા વર્ષોથી અહીંયા આગળ ક્લિફ્ટનમાં સત્સંગ ચાલે છે. પ્રમુખ સ્વામી મહારાજે 2000ની સાલમાં પ્રતિષ્ઠા કરી હતી, 2000 25 વર્ષ પહેલા. અને સ્વામી બાબાએ પ્રતિષ્ઠા કરી ત્યારે તો સ્વામી ઉપર કશું હતું જ નહીં, બધું ખુલ્લું જ હતું. અને હજી તો મકાન લીધી તરત જ પછી બધી વ્યવસ્થા ધીરે ધીરે બધી ગોઠવાઈ, ફોલ સિલિંગ બધું પછી થયું, બધું ઘણું બધું કામ. ઠાકોરજી બિરાજી ગયા શાસ્ત્રીજી મહારાજની સ્ટાઇલથી, ઠાકોરજી બેસી ગયા પછી બધું કામ થયું. અને બધા ત્યાં આગળ પણ બાપાએ ખૂબ બધાને લાભ આપ્યો. ત્યાર પછી સ્વામી ત્યાં 25 વર્ષમાં ઘણો સત્સંગનો વિકાસ થયો. પછી 2017માં એવું નક્કી થયું કે હવે આપણે નવી જગ્યાની જરૂરિયાત છે, કારણ કે આ જગ્યા બહુ જ સાંકડી પડે છે અને બાળકોના ક્લાસરૂમ, બાલિકા મંડળની સ્વામી વ્યવસ્થા બહુ જ ઓછી છે. એટલે થોડીક વ્યવસ્થા જગ્યા મોટી મળે એના માટે પછી ઘણી બધી પ્રોપર્ટી જોઈ અને અંતે પછી સ્વામી પણ આશીર્વાદ આપ પણ સ્વામી ત્યાં આગળ પધાર્યા હતા 2016માં, અને તે વખતે આપણે પણ ત્યાં આગળ પ્રાર્થના કરી હતી. ત્યાર પછી બધી આ શરૂઆતો બધી શરૂ થઈ. ક્રિસ્ટનમાં આપણે નાની જગ્યામાં પણ રહીને મહંત સ્વામી મહારાજ પણ સાક્ષાત ત્યાં પધાર્યા હતા 2 વખત, અને આટલી જગ્યામાં મહંત સ્વામી મહારાજ પણ રોકાયેલા હતા. એટલે સ્વામી અત્યારે આપણે આ 2024થી પછી આપણે આ જગ્યા છે અત્યારે જેની પર આપણે ફાઇનલ કર્યું છે અને લીધી પણ છે, ખરીદી લીધી છે. એની પછી એટલે જગ્યા લઈ લીધી. હવે આપણે આગળની કાર્યવાહી બધી હવે ચાલુ થાય છે, તો એની અત્યારે બધી કાર્યવાહી ચાલે છે. એમાં સ્વામી મહંત સ્વામી મહારાજે પણ આશીર્વાદ વસંત પંચમીના દિવસે આપેલા. ત્યાં બાપા જોહાનિસબર્ગ હતા અને ફેબ્રુઆરી 2 તારીખે વસંત પંચમીના દિવસે જ આપણે આપણું જે કોન્ટ્રાક્ટ સહી કર્યો ને, એટલે મહંત સ્વામી મહારાજને કોન્ટ્રાક્ટ આપીને કીધેલું કે બાપા પ્રાર્થના કરજો. અને દીક્ષા તારીખ મહંત સ્વામી મહારાજની દીક્ષા તારીખ પણ વસંત પંચમી જ છે. આપણે જાણીએ છીએ કે હવે જન્મ જયંતિ પણ ફેબ્રુઆરી 2 તારીખે ઉજવવાની છે. એટલે એ 2/2/57 ફેબ્રુઆરી 2, 1957 મહંત સ્વામી મહારાજનું દીક્ષા ડેટ. અને એ ડેટે પાર્ષદી દીક્ષા, પહેલી દીક્ષા જે મહંત સ્વામી મહારાજે લીધી, અને એ ડેટે જ આપણે કોન્ટ્રાક્ટ મહંત સ્વામી મહારાજે જોહાનિસબર્ગમાં આશીર્વાદ આપેલા. અને પછી આપણે એમાંથી બધું પાસ થયું અને ફેબ્રુઆરીની 11 તારીખે મહંત સ્વામી મહારાજને અહીંના બધા નકશાને બધું બતાવ્યું હતું, આપણું મંદિર ક્યાં છે અને કેવી રીતે અત્યારે થયું છે. ત્યાર પછી હમણાં પૂજ્ય પ્રણવમુનિ સ્વામી દેશમાં ગયા હતા ને, પ્રણવમુનિ સ્વામી હમણાં દેશમાં ગયા હતા ત્યાં સામે પછી, એટલે એમને સ્વામી બાપાને હિંમતનગરમાં આપણું, કારણ કે તે વખતે આપણી પાસે આ જગ્યા ખરીદી નથી અને નવા નકશા જે આપણે જે બન્યા છે અંદરના એ હજી આપણે બાપાને પણ મોકલવાના બાકી હતા. એટલે પૂજ્ય પ્રણવમુનિ સ્વામી ત્યાં આગળ બાપાને બધા નકશાને બધું બતાવી અને આશીર્વાદ લીધેલા. અને મહંત સ્વામી મહારાજે એમાં પણ ખૂબ સુંદર આશીર્વાદ આપી અને બધી જગ્યાએ પુષ્પો પધરાવી અને બધું સારી રીતે નિર્વિઘ્ન કાર્ય થાય એના આશીર્વાદ આપ્યા છે. એટલે હવે સ્વામી એ અત્યારે કઈ જગ્યા છે તો એનું ખાલી એક ઓવરવ્યૂ. તો આ ફેરલોનની અંદર આ જગ્યા છે જે આપણું સ્વામી અહીંયા ક્લિફ્ટનની અંદર આટલા બધા મંડળો ચાલે છે. અહીંયા જે મંડળો દેખાય છે 8 જુદા જુદા પરા વિસ્તારો છે. એ પરા વિસ્તારો બધા આટલામાં છે. તો અત્યારનું આપણું મંદિર અહીંયા ક્લિફ્ટન લખ્યું છે અહીંયા આગળ, પણ નવું જગ્યા છે અહીંયા આગળ ફેરલોન લખ્યું છે ઉપર લાલ, એ જગ્યા છે અહીંયાથી અહીંયા સુધી. એટલે અત્યારે આપણું મંદિર અહીંયા છે. આગળ આ કાઉન્ટી બદલાઈ જાય છે અને આપણે ફેરલોન ગામની અંદર આ કાઉન્ટી છે આખી, અને એમાં ગામનું નામ છે ફેરલોન. એટલે એ ગામમાં આપણું હવે નવું થશે જગ્યા.
એને આપણે અત્યારના મંદિરથી 10 માઇલ દૂર છે. હા, હાલ છે એટલે બહુ જાજુ દૂર નથી. અને બધાને ઉપર જે હરિભક્તો બધા રહે છે એ લોકોને બધાને અહીંયાથી તો બધાને આમ આવે બધી આમ સરખા જગ્યા છે, એટલે બહુ અનુકૂળતા એવી જગ્યા મળી. અને વિસ્તાર પણ સારો છે. હા, રોડ છે સ્વામી. આપણે જે મોટો એક હાઈવે જાય છે અહીંયાથી પાર્કવે કરીને, એની નજીક જ છે એકદમ. ત્યાંથી બહુ, અને બધાને આવવા માટે પણ બહુ સરળ પડે એવું છે આજુબાજુના બધા વિસ્તારોમાંથી પણ. કારણ કે ઉપરથી બધા અત્યારે અહીંયાથી પણ આવતા હતા, એટલે બધાને અહીંયા સુધી અડધે વચ્ચે થઈ ગયું. હવે આ સ્વામી આપણી જગ્યા છે. આ કુલ પોણા 7 એકરની જગ્યા છે. એમાં એક મોટું શોપરાઇટનું બિલ્ડિંગ હતું, બાજુમાં એક શોપિંગ સેન્ટર છે, અને બાજુમાં એક બીજું વોલગ્રીન્સ કરીને ફાર્મસીનો મોટો સ્ટોર છે. આ બધી પ્રોપર્ટી આપણી જ છે સંસ્થાની. એમાંથી આપણા અહીંયા આગળ મંદિર કરશું. આ અત્યારે 2 ભાડે ચાલુ છે, અને ભાડું પછી આવ્યા કરે. અને આપણી જે જગ્યા જરૂરિયાત છે એ પ્રમાણે બધું આમાં આપણે સમાવેશ થશે. હવે સ્વામી આની અંદર બધું થશે. આ સ્વામી કુલ 55,000 સ્ક્વેર ફીટ છે. 54,800 જેટલું, 55,000 સ્ક્વેર ફીટ. અત્યારનું સ્વામી 17,000 છે. એમાંથી 3 ગણું થઈ ગયું. હવે સત્સંગનો વિસ્તાર પણ 3 ગણો થાય એવું આ આશીર્વાદ આપજો. એટલે હવે એની અંદર સ્વામી જે નકશા કર્યા છે ને એ ખાલી આપણે બતાવી. આ મકાન આપણે રાખશું મંદિર માટે. આ 2 મકાન ભાડે જ છે, એટલે એ ભાડે રાખશું. એટલે આપણે એમાંથી આવક ચાલુ રહે. અને આની અંદર બધું આપણો સમાવેશ થશે. આની આખી અંદર પાર્કિંગ લોટ છે. પાર્કિંગ લોટ અને બિલ્ડિંગની અંદર, હા, એની નીચે 102 ગાડીનું પાર્કિંગ છે. અને બીજું બધું ગાડીનું પાર્કિંગ બહાર છે. એમ કરીને કુલ 270 ગાડી સુધી આખું બેઝમેન્ટ આખું પાર્કિંગ છે. આપણે સ્વામી અમેરિકામાં લગભગ પહેલું મંદિર એવું છે જેમાં આખું પાર્કિંગ હોય. એક સાથે 2 મળી ગયા. લોહામાં પણ નીચે પાર્કિંગ છે, અને આમાં એક જ વર્ષમાં. નોર્ધન વર્જિનિયામાં એક મકાન લીધું, એમાં પણ નીચે પાર્કિંગ છે. એમાં હા, એમાંથી પાર્શિયલ છે. એમાં 150 ગાડી છે. આમાં 100 ગાડી. આમાં 102 ગાડીનું પાર્કિંગ નીચે છે. એટલે આ સ્વામી આપણે જે હમણાં વાત કરી એ પ્રમાણે 2 રિટેલ બિલ્ડિંગ છે, પોણા 6.5 એકર જગ્યા છે, 54,800 સ્ક્વેર ફીટ. અને એની અંદર બીજું બધું થઈને આપણે 270 ગાડીનું પાર્કિંગ થઈ. અત્યારે સ્વામી ક્લિફ્ટનમાં પાર્કિંગ જ નથી, 30 ગાડીનું પાર્કિંગ છે. હા, એટલે બહાર આપણે ભાડે પાર્કિંગ રાખીને કરવું પડે છે. હવે આપણે પોતાનું પાર્કિંગ, એટલે બધી રીતે સુવિધા સારી છે. પણ સ્વામી આવી અગવડમાં પણ આટલા વર્ષોથી 25 વર્ષથી સારામાં સારો સત્સંગ, એમાં બધી પ્રકારની સેવા ભક્તિ, અક્ષરધામની અંદર સેવાની અંદર બાળકો કિશોરોમાં પણ જે ઉત્સાહ છે, બધાનું આખું મંડળનું સંપ જબરજસ્ત છે. એટલે બહુ સારું વિકાસ આટલા વર્ષોની અંદર દેખાય છે. હવે એની અંદર સુવિધા બધી મળશે એટલે વધારે સારું વિકાસ થશે. હવે આપણે સ્વામી નકશો છે ને આવી રીતે અત્યારે જે બનાવ્યો છે, જે અહીંયા આગળ આપણે આમાં દેખાય, અને કશું છે ને લેપટોપ સાયકલ આપણે આમાં તમે આપણું આજે પેલું મોટું મકાન બતાવ્યું હતું ને, એમાં આવી રીતે વિચાર્યું છે. અહીંયાથી બધા એન્ટર થાય, હા, ખૂણામાંથી બધા આવે. અહીંયા લોબી છે, આપણું અક્ષરપીઠ ને સાયોનાનું ગિફ્ટ શોપ. આપણું આ સ્વામી હા, આ આપણું ઈસ્ટ છે. ઈસ્ટ પૂર્વ દિશા એટલે પૂજા કરતા હોય ને સ્ટેજ પર બાપા, એ પૂર્વ દિશામાં હા. એટલે અહીંયા મંદિર અહીંયા આવશે. હા, હા, અને અહીંયા ઠાકોરજી અહીંયા આવશે મંદિર. ઠાકોરજીનું પણ પૂર્વ મુખ જ આવશે. આ પૂર્વ મુખ જ આવશે. એટલે આપણે એટલે અહીંયા આગળ અક્ષર પુરુષોત્તમ મહારાજ ને ઠાકોરજી અહીંયા આવશે. એટલે પહેલા આવે તરત મંદિર થાય. અને મંદિર પછી હવે વીકડેઝમાં તો આટલી જ જરૂર પડે. અહીંયા આગળ ગિફ્ટ સ્ટોર છે, અહીંયા શૂઝ કાઢવાનું બાથરૂમ છે. અને પછી જ્યારે વીકેન્ડમાં બધા આવે ત્યારે અહીંયાથી આખો આ છોકરાઓનો એરિયા છે. અહીંયા છોકરાઓના બધા ક્લાસીસ ને બધું છે. અને અહીંયા સંત આશ્રમનો એરિયા છે. એટલે સંતોને પણ પાછળથી સીધા અહીંયા આવી શકાય, અને અહીંયા સીધું અંદર આવીને સીધા પાછળથી દર્શન કરવા પણ જઈ શકાય. અને બાળકોનો એરિયા અહીંયા આગળ છે. એ રીતના અહીંયાથી આવે તો આ બધું બાલિકાનો વિસ્તાર છે આખો, એ લોકોના ક્લાસીસ છે. અને વચ્ચે આખો સભા મંડપ છે. સભા મંડપની પાછળ પાર્ટીશન ખોલીએ તો મોટું અહીંયા આગળ બીજો હોલ છે. એટલે જરૂર પડે તો આખું ખોલાય તો 1000 માણસ બેસે. એમને પણ આપણે 800 જણની સંખ્યા થાય એટલું સરસ સ્ટેજ બધું છે. પાછળ બીજા એ છે, અને અહીંયા પૂર્વમુખે બેસી શકે. અને આ જીમ છે. અહીંયા જમવાનું પણ અહીંયા થાય અને રમવાનું પણ અહીંયા થાય. જમવા રમવાની વ્યવસ્થા, હા, સરસ મોટો જીમ છે. અને આ રસોડું છે અહીંયા. આ હોલ સાઇઝ તમે કુલ આપણે 6000 સ્ક્વેર ફીટનો છે. 6000 સ્ક્વેર ફીટ સ્ટેજ કાઢતા. પછી
જમવામાં જગ્યા વધારે જોઈતી હોય તો પછી આ પાછળનો હોલ ના સાઈડનો હોલમાં પણ જમાય. અહીંયા બીજા 2 નાના હોલ મૂક્યા છે. એક આ હોલ છે. હલ્દી હોલ. અત્યારે હાલ લગભગ 450 હરિભક્તો સભામાં આવે. 1000ની વ્યવસ્થા છે. હવે 1000 થાય એવું આપ આશીર્વાદ આપજો. લોંગ આઈલેન્ડમાં તમે રહે છે એટલો હોલ છે એટલે મંડળ સમકક્ષ. પછી આ રસોડું છે. રસોડાની નીચે આટલી ને આટલી જગ્યા નીચે પણ છે, જેમાં આપણે વર્કશોપ ને બધું થાય, આપણું સ્ટોરેજ ને બધું. અને આ ઉપર સ્વામી છે ને પૂજારી માટેનું આખું અપાર્ટમેન્ટ છે. અહીંયા આગળ મંદિરની આ જે જગ્યા છે, અહીંયા આટલા ભાગની અંદર આખું એક અપાર્ટમેન્ટ છે. એમાં આપણે જે પૂજારી છે આપણે યજ્ઞેશભાઈ, એમનું એ રહી શકે. એમના બહુ સરસ 2 બેડરૂમ ને બાથરૂમ ને આખી વ્યવસ્થા ત્યાં આગળ ગોઠવેલી. અને સ્વામી બહાર જે આખું જે એરિયા છે, તો બહારથી આવું આખું ફસાદ દેખાશે. પણ એક્સપર્ટ પ્રાથમિક આ સ્વામી પ્રાથમિક આવું છે. આપણે 3 શિખરો આવશે અને 2 ગુમટીઓ આવશે. ભાઈ સરસ આખું આ પ્રકારે આખું રેન્ડરિંગ થશે. એટલે બહારથી આપણે જ્યારે કોઈ રસ્તા પર આ મેઇન રસ્તો અહીંયા છે, રસ્તા પરથી જોઈએ તો આ રીતે આખું શિખર સાથેનું મંદિર, એટલે બહુ અદ્ભુત એનું ભવ્ય શોભા થશે. અને ટાઉનમાંથી પણ બહુ બધા રાજી છે એટલે આવું ભવ્ય મંદિર થાય એટલે એનાથી ગામની અંદર પણ શોભા બહુ. હિન્દુ મંદિર આપણું એ ગામમાં પહેલું છે અને બધા ભારતીયો પણ ઘણા બધા ધીરે ધીરે ત્યાં રહે છે. ગામના લોકો બહુ સારા છે એટલે બધાએ બહુ સારો પ્રતિભાવ તો આપ્યો. હવે સમય આપણે આ બધા નકશા બધા સબમિટ કરવાના છે ગામ ટાઉનમાં. પછી બધી પરમિશન માટેની એપ્લિકેશન્સ થશે. એટલે ખાસ આપ આશીર્વાદ આપજો કે બધી પરમિશનમાં કોઈ વિઘ્ન ના આવે. અને પછી સ્વામી બધા કોન્ટ્રાક્ટર સારા મળી જાય જેથી કામ પણ ઝડપથી થાય. અને આ દિવાળીએ તો આપણે અહીંયા આગળ આટલા 25 વર્ષની ઉજવણી, આ દિવાળી આ મંદિરમાં 25 વર્ષથી દિવાળી ચાલે છે અને બહુ ભવ્ય અન્નકૂટ કરે છે. હવે આશીર્વાદ આપો કે આવતી અન્નકૂટ પછી ભગવાન મોટા સ્થાનમાં બેસીને જમે એવું સારી રીતે બધું કોન્ટ્રાક્ટર સારા મળી જશે. जल्दी से भैया बंदा इंजीनियरिंग ने બાબા પ્રવેશ જ છે માનસાઈનું, કારણ કે આ જગ્યા તો 2018થી આપણે બધા પ્રયત્ન કરતા હતા, મળતી નહોતી અને જતી રહી હતી હાથમાંથી 2 વાર અને પાછી આવી. અને આવ્યા પછી આપણે એવું થયું કે બાંધકામ કરવા દેશે નહીં કરવા દે, મંદિર કરવા દેશે નહીં કરવા દે, તો બીતા ટાઉનમાં ગયા. અને આપણે છે ને એકદમ ચોરસ ખોખું જ બતાવી દીધું કે જો અમે બહારથી કશું નહીં કરીએ, અંદરથી જ અમે શાંતિથી બધું ભજન કરીશું. તો સામેથી એ લોકોએ કીધું કે ના, તમે પેલું તમારું રોબિન્સનમાં છે ને અક્ષરધામના ફોટા જોયા હતા કે એવું તમે સરસ કરો, અમારે તો સારું જોઈએ છે. તે સામેથી એ લોકોએ કીધું કર્યું, ને તો આપણે તો કરવાનો કંઈ વિકલ્પ જ નહોતો. પણ એ લોકો સામેથી કીધું કે અત્યાર સુધી આવા કોઈ મંદિર એરિયામાં સ્વામીએ જે કીધું ને, એટલે ખરેખર આપનો પ્રવેશ જ કહેવાય. હવે મોહન સાંઈ મહારાજનો બીજો પ્રવેશ એ છે કે હવે આ મંદિરને પૂરું કરવા માટે આ હરિભક્તોમાં પ્રવેશ કરશે. અને લગભગ 2 વર્ષ પહેલા આપ બધાને જાણ હશે કે કોઠારી બાપા એ પધારવાના હતા ગયા વર્ષે, અને તે વખતે એમની તબિયત થોડી બગડી એટલે મોહન સાંઈ ના પાડી. અને પછી તે વખતે અમે બધા સંતો વિનંતી કરી કે પછી આ બધા મંદિરો કામ પૂરા કરવા છે, કેવી રીતે થશે? તો મોહન સાહેબે 6 દિવસ સુધી પત્ર લખ્યો અને જે પત્રનું શ્રવણ ને બધું આપણે કર્યું છે અત્યાર સુધી. અને એ પત્ર પછી લખ્યા પછી એમને બતાવ્યો, કોઠારી બાપાને બતાવ્યો, કીધું બરાબર છે ને. એટલે હવે પાકું કરવા માટે એમને મોકલ્યા છે. અને એ પત્રની અંદર એમને લખ્યું કે અત્યાર સુધી બધાએ સેવા ખૂબ કરી છે, અક્ષરધામ નિમિત્તે પણ સેવા કરી. આ મંદિર સમય આપણે 2018થી નક્કી કર્યું એટલે ત્યારથી આપણે પછી એનું ફંડ એ મંદિર માટે જ આપણે જુદું કરતા હતા. એટલે ભગવાનની દયાથી થોડુંક તો છે પણ હવે લેવાઈ ગયું. પણ હવે અંદર જે કામ જે કરવાનું છે ને એ હવે આપણે બધા શીટ સાથે લેવાનું છે. અને મન સમયે વાત કરી હતી પત્રની અંદર કે જ્યાં મોટા પ્રોજેક્ટ હોય તો સ્વામી હિંમત કરીને કીધું કે બધા 33% ધર્માદો કરો, એટલે 1 વર્ષનો પગાર એ 3 વર્ષમાં પૂરો કરવો. અને જેને દુર્બળ હોય એ 20% કરે. પણ સ્વામીએ છેલ્લે એવું કીધું કે ભગવાનનું છે ને ભગવાનને આપવાનું છે. અને આપણે જે ધારતા હતા એને કરતાં સેવા તો ઘણા બધાએ કરી છે. પણ સ્વામી ખાસ બધાને પર દ્રષ્ટિ કરો ને 1 મિનિટ બધાને આશીર્વાદ આપી દો કે સારામાં સારી બધી સેવા કરી શકે. श्री स्वामीनारायण भगवान की जय। भगवान स्वामीनारायण की कृपा थी प्रकट ग्रंथ स्वरूप જે મનસંગ્રહના આશીર્વાદથી આપણને આવી સારામાં સારી જગ્યા મળી ગઈ. ભગવાન એમાં બિરાજમાન થવાના છે એટલે જ તપ કરતું હતું. બધા
લીધેલી જગ્યા પાછી મળી ગઈ અને અત્યારે આપણા માટે જ જાણે છે આપણી વિદાયના હોય એના માટે તપ કરતી હોય અને હવે મારા સ્વામી ધામધૂમથી વહેલી તકે નિર્વિઘ્ને વિદાયમાન થાય અને વધારે બધા હરિભક્તોને આમાં લાભ મળે અને એના નિમિત્તે મારા સ્વામી કૃપાથી બધાના વ્યવહાર ખૂબ જ સારા થાય અને સ્વામી હવે આદેશ આપ્યો છે એ પ્રમાણે આપણે જે 33% જે ધર્મોદય કરવાનો કહ્યો છે એ 33% ધર્મોદય કરો. પ્રમુખ સાહેબ માનસાઈ મહારાજ ઓસ્ટ્રેલિયા પધારતા ત્યાં ત્યાંના અક્ષરધામના કામ માટે માનસાઈ મહારાજ ત્યાં હરિભક્તોનો આદેશ આવ્યો 50% ધર્મોદય કરવાનો અને કેટલાકે તો સ્પેશિયલ એમના સેવા માટે ધંધા બીજા નવા ઊભા કરે અને જે ધંધામાં જે મળે એ 100% મંદિર માટે અક્ષરધામ માટે જ આવી રીતે પણ વિચાર કર્યો હતો. તો આ બધા આપણા આદેશ પ્રમાણે સારામાં સારી સેવા કરી શકો. આપણે પણ કોઈ પ્રકારના વ્યવહારમાં ક્યાંય તકલીફ ના પડે. બધાના પ્રશ્નો પણ જે હોય કે એ બધા પણ મારા સાહેબ કૃપાથી બધા સોલ્વ થતા રહે. બધાના સત્સંગની વિશેષ વૃદ્ધિ થાય. દરેકના પરિવારમાં પણ સત્સંગ બધા ખૂબ દ્રઢ થાય. બાળકો, કિશોરો, યુવાનો, વડીલો, ભાઈઓ બધા જ ખૂબ જ દ્રઢ સત્સંગમાં જે છે હાલ સત્સંગ આપણો હોલ પાછું 1000 માણસો બેસે એવું થવાનો એ પાછું આખો હોલ 1000 ભક્તોથી ભરાઈ જાય એવી રીતે આપણે પ્રયત્ન કરો. મારા સ્વામી મળશે, બધા પ્રેરણા કરશે અને બધા દોડીને આવે, દર્શન કરે, સત્સંગ કરે અને સર્વ કરે, સુખી થાય. જય સુંદર. હવે ખાસ આપણને આ વિશેષ લાભ મળ્યો છે તો બધા પૂજ્ય દર્શન સાહેબ પ્રણવની સાહેબ બધે રોડ ખરાબ છે પણ ખાસ બધાનું મોઢું મીઠું કરવાનું છે તો બાપા બધાને બિસ્કિટનો પ્રસાદ પણ તૈયાર કર્યો છે તો આપણા હાથે બધાને બિસ્કિટ મળે એવી રીતે બધી વ્યવસ્થા સંતોએ કરી છે. તો આપણે આ બાજુથી બધા લાઈનસર બધા આવે તેજલભાઈ ક્યાં ગયા?